વેલકમ બેક. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી પાડી છે. મોડાસાના ગાજણ નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રાજસ્થાનના 4 યુવકોની પૂછપરછ કરતા વાહન ચોરીના નેટવર્કનો ખુલાસો થયો છે. આ આરોપીઓ જીઆઈડીસી અને હોટલ પર નોકરી કરવાના બહાને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં રેકી કરી બાઇકની ચોરી કરતા હતા. જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતા જણાવ્યું છે કે પકડાયેલા શખ્સો પોલીસથી કુલ 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ પકડાતા અન્ય કેટલાય વાહન ચોરીના ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે. ક્યાંક ને ક્યાંક જીઆઈડીસીમાં કઠવાડા ઓટોમાં નોકરી કરે છે. મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલા એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે